ડન છે ને રોકડો. હા છે હાલો લઈ જાવ ખુશી છે ભાઈ આમાં તો મોટા ભાગનું વૃક્ષારોપણ થઈ ગયું છે કેટલા વર્ષો હોય ગયા. થાય નહીં હા એટલા વૃક્ષ વાવવા એટલે વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. આજે જો અમારે છે ને અહીં રામદેવ પીર મહારાજનું મંદિર છે ને, તો અહીંયા છે ને જો બધે છે ને વૃક્ષારોપણ ચાલે છે. હાલ ગોદુ દા કરો મારા બધું ક્યાંક આખે વાળ લે આંધ્રે પાલે ઓર ખાઈ જા ઠેકડા મેં હાલ ગોદુ મારા પર લેજે આ રૂપિયા લઈ જા ડન છે ને રોકડો. હા છે હાલો લઈ જાવ ખાલી વોઇસ લો આગો કાંતે હાલો તારું તારો દાસે હાલ વાંધો નહીં હાલો આપણો આ ઓલી પાતો તો એમ લાગતું હતું કે આ બધા છે ને ફેન્સિંગ કરવા લાગતા છે, વૃક્ષ વાવવા લાગતા હતા. એમાં પછી ખબર પડી કે આ તો ગબી ખાડો રમે છે. એક ટીમ અહીં રમે, એક ટીમ જો ઓલી બાજુ રમે. તો એ તળાવ જોવા આવ્યો હતો કે તળાવ ભરાઈ ગયું છે, આપણો તો પોપટ થઈ ગયો. તળાવ હજી ખાલી છે. તળાવ ઊંડો એટલો છે ને કે ભરાતા બહુ સમય લાગશે. ખુશી છે ભાઈ આમાં તો હજી થોડોક ખાડો ભરાણો છે આ બાજુ. આ ધૂળ છે ને આમાં ઓલો અમારે જુનાગઢ સોમનાથ હાઈવે બનતો હતો ને ત્યારે આની બધી ધૂળ છે ને એમાં વાપરેલી, એટલે બહુ ઊંડું થઈ ગયું છે. એટલે આને ભરાતા બહુ વાર લાગશે. આ અમારા ગામનું લેક છે. જોઈએ ઊંડાઈ કેટલી. ને સામે છે ને આરસીસીનો પારો હતો, એ તોડી નાખ્યો, નકર તો પાણીનો ઘણો સંગ્રહ થઈ જતો. હવે એટલું બધું પાણી નથી રહેતું આમાં. હવે એક વરસાદ થઈ જાય ને એટલે ભરાઈ જવાનું છે. વરણ છે ને ત્યારે કૂદી જવાય એમાં. મને તેમ તો એટલો જોરદાર વરસાદ થયો ને ત્યારે ભરાઈ ગયું છે, પણ ખાલી રહી ગયું છે. આમ બાકી પાણી આવ્યું છે જોરદાર, આને ભરાતા બહુ વાર લાગે ભાઈ. તો હાલો, ડેમ તો કંઈ ભરાણું નથી હજી. જો આવે નાના નાના ખાડા છે એ બધા ભરાશે ને પછી સાઈડમાં લાસ્ટમાં પાણી પૂગશે, પછી છે ને એ ભરાવાનું ચાલુ થાય. જો આ ઉપર એક ખાડો ભરાણો, તો આ બધા નાના મોટા ખાડા છે ને એ બધા ભરાશે ને પછી સાઈડમાં લાસ્ટમાં પૂગશે. 20 ફૂટ જેટલી છે ઊંડાઈ, એટલું ભરાતા વાર લાગે ને. વિસ્તાર બહુ મોટો છે એમ તો. બાકી આ વૃક્ષારોપણનું કામ થયું ને એકદમ મસ્ત કામ થયું છે. કારણ કે ઓણભાઈ ગરમી એટલી પડી હતી ને કે સહન નથી થતી. એટલા વૃક્ષ ખોવાઈ જાય, એટલા ઉગી જાય ને તો વાતાવરણમાં ઘણો ફરક પડી જાય, ઓક્સિજનમાં ફરક પડી જાય. તો છે ને અહીંથી લઈ અને છેક મંદિર છે ને એની પાછળના ભાગ સુધી છે ને વૃક્ષો વાવ્યા છે. જે આમાં છે ને વાવવાના બાકી છે. ખાલી ઓલા કરીને વૃક્ષો રેડી પીડા જ છે. પહેલાં ફેન્સિંગ થઈ જાય ને એટલે બીજા ઢોર આવે નહીં, ફેન્સિંગ કરે છે. જો તાર બાંધ્યા છે ને પછી છે ને વૃક્ષ વાવવાના છે. એટલે આ વાં સુધી વાવવાના છે. આમાં થોડાક સુધી તો વવાઈ ગયા છે. બાકી જો આ વૃક્ષો પડ્યા છે એ બધા છે ને વાવવાના છે. ને આવી રીતે જો બધા વૃક્ષ વાવવાનું ચાલુ કરી દે ને તો ધીરે ધીરે છે ને આ હીટવેવ છે ને એ ઓછું થવા મળશે. એટલે તમારા ખેતરમાં છે, તમારા ઘરની આગળ ફળિયામાં છે, બધે વૃક્ષ વાવવાનું ચાલુ કરી દો. બાકી અમારા ગામનું ક્રિકેટ ગ્રાઉન્ડ જો થઈ ગયું ને 12 ડોઝ જેવું. મોટા ભાગનું વૃક્ષારોપણ થઈ ગયું છે. તો આ થોડાક રહ્યા છે, થોડુંક બાકી છે. એમ તો નથી લગભગ બાકી, બધું પૂરું થઈ ગયું છે. થોડાક રોપા વધ્યા છે, બાકી આ બધામાં વૃક્ષ વવાઈ ગયા છે.
કાલે થોડું બાકી હતું ને આજે પૂરું થઈ ગયું. એટલા થોડાક વૃક્ષ વધ્યા છે. એક ઘરમાં છે ને 1 2 3 4 ને 5 વૃક્ષ આવ્યા છે. એવી રીતે જો છે ઊંડી હતી છે લઈને આમેની એક ઊંડી છે ને ત્યાં સુધી વાવેલા છે. પછી આમ બધી 5 છે. પછી આમ આગળ જતા છે ને લાઈન થોડીક લાંબી થતી એટલે 6 થઈ જાય છે, 7 થઈ જાય એવી રીતે વૃક્ષ વાવેલા છે. તો તમે મિત્રો છે ને વૃક્ષ વાવવાનું ચાલુ કરજો, કારણ કે એસી બધાને એસી તો બધાય ના લઈ શકે. વૃક્ષ વાવેલા છે ને એસી બેસી લેવાની ને એસીમાં તમે એસી લગાવ્યો પછી પાણીની ડોલ તો તમારે અહીંયાથી એ પાણી નીકળતું એ લેવું જ પડે. એના કરતાં એક પાણીની ડોલ છે ને વૃક્ષને નાખશો ને તો વૃક્ષ ઉજરી જાય. તો આવનારે સમયમાં છે ને આ બધું કાયમ લાગશે. બાકી એસી ફાયદો નથી. એસી સામે માટે છે ને નુકસાન કરે. પવન વધારે છે ને એટલે થોડોક નોઈસ આવતો હોય છે, પણ ચલાવી લેજો. જો વાં સુધી છે ને ઠેઠ સુધી આમ ધોવાઈ ગયા ને બધી કોર ફેન્સિંગ થઈ ગયું એટલે છે ને હવે કંઈ ઢોર સારવા આવે ને આમાં બધા અમારા ગામના છે ને ભેહું ને એવું બધું સારવા આવતા હોય, ભેહું ગાયું ને એ પાછી ઘર નહીં, રેઢિયાર નહીં એટલે એ છે ને હવે આમાં અંદર ઘરી નહીં હગે એટલે આ બધા છે ને વૃક્ષો ઉજરી જાય. પછી ઓલું મેદાન છે ને એ થોડુંક આમ બાકી છે. પછી ધીરે ધીરે એટલું થઈ જાય તો પોર એટલું પાછું કરી નાખશે એટલે થઈ જાય જંગલ જેવું આખું. કારણ કે એક ઘરમાં છે ને 5 વૃક્ષ છે, બધા ઉજરી જાય તો એક નંબર થઈ જાય. તમે હવે વૃક્ષ વાવવાનું ચાલુ કરી દો. જેટલા સબસ્ક્રાઈબરો છો ને બધા જેટલા વિડીયો જોવો છો ને બધા વૃક્ષ 1 1 2 2 વાવી દો. આપણા ઘરના સભ્યો હોય ને એટલા વાવો ને તો એ ઘણું થઈ ગયું. મેં મારો પ્લોટ છે ને અહીંયા 3 4 વૃક્ષ વાવી દીધા. ભલે ફળ આવે એવા વાવો, રાવણા છે, કલમ છે, આંબા છે, ચીકુ છે, એવું કંઈક ગમે વૃક્ષ વાવી દો. આપણે ફાયદો થાય એવા વાવો, એવું કંઈ નથી કે આમાં કંઈ ફાયદા ના થાય એવા વાવો. આપણે ફાયદા થાય એવા વાવો, બાકી વાવી દો. વરસાદે સારો રહેવાનો છે. જો ઓલી બાજુ પાણી પાવાનું ચાલુ કરી દીધું. જો રમેશભાઈ છે ને નળી મૂકીને. તો આજે બુધવાર છે ને જો ગુજરીની છે ને તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ધીરે ધીરે છે ને બધા વેચવાવાળાને માંડ્યા આવવા. ને આ બાજુ જો વૃક્ષને પાણી પીવરાવવાનું ચાલુ કરી દીધું. જો ઓલો ભાઈ છે ને પાણી પાય છે. બાકી જો આ ટાંકામાંથી છે ને પાણી જાય નળી દ્વારા ને જો બધા વૃક્ષને પાય છે. તો વરસાદ થઈ જાય એટલે નહીં પાવું પડે તો બધા વૃક્ષને ઉજરી જવાના. મારો ભાઈ જો નિરીક્ષણ કરે, વૃક્ષોનું નિરીક્ષણ કરે કે ભાઈ? આમાં પણ દયાથી બધી થઈ ગયું. સાચી વાત છે. થાય નહીં, કેટલાય વર્ષો હોય ગયા થાય નહીં. હા, એટલા વૃક્ષ વાવવા એટલે વાળાને દયા હોય તો જ થાય, થાય નહીં ના થાય. વાત સાચી. હા, એને જો ફરકે જો કોરાને કહી દીધું મારા ભાઈ એના થકી ટકી રહ્યો. બે મંડપ છે. હા, વૃક્ષ ઉગી જાય એટલે રોનક થઈ જાય ને. એક ઉપર થોડોક બ્રેક આવ્યો વચ્ચે, માવો આવ્યો. બાકી જો ગુજરીમાં ધીરે ધીરે આવક ચાલુ થઈ છે. મારો ભાઈ આવી ગયો બધું ફરસાણ લઈને. હો ભાઈ, આડી પકોડા, સમોસા ને ખમણ ને બધું ફૂલ તૈયારી હાલે છે. ડુંગરા બટેટા. વેલા કેમ તમે? આજ મારે નોકરીએ જવું છે. હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે હવે વિડીયોને એન્ડ કરી દઈએ. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, એક મસ્ત લાઇક કરી દેજો અને જય શ્રી રામની કોમેન્ટ કરીને પછી સબસ્ક્રાઈબ કરજો. તો મળશો પાછા નેક્સ્ટ વિડીયોમાં. આવજો. રામ રામ, બાય બાય. આજે હાથમાં છે ને કેળા છે એટલે આમ ધૂંબો નથી મરાય. જો ગુજરીની તૈયારી થઈ ગઈ છે જોરદાર. આજે વરસાદે આવે એવું કંઈ લાગતું નથી. ને કાલે આગાહી હતી જોરદાર, હાઈસ્કૂલોમાં નિશાળોમાં ને રજા રાખી હતી સરકારે. વરસાદનો એક છાંટોય ના આવ્યો. આજે કંઈ વરસાદ આવે એવું કંઈ છે નહીં. આજે છે ને ગુજરીમાં આ વિડીયો આટો જ આવ્યો હતો. વૃક્ષારોપણનું કામ હાલતું હતું ને એ વિડીયો બનાવવા માટે જ આવ્યો હતો. એ કામ પૂરું થઈ ગયું છે. હવે મારે જવું છે નોકરીએ એટલે છે ને આજે ગુજરીમાં તો નહીં અવાય, પણ તો ગુજરીમાંથી છે ને આવતો હતો તે કેળા લઈ લીધા. એ ભાઈનું મુહૂર્ત હાંસવી દીધું. હાલો મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં.